હેલો રાજકોટિયન્સ એન્ડ માય સ્માર્ટ બાયર્સ. પેલા એરિયા નોટ કરી લો. મવડી એરિયામાં આ બંગલોઝ આવેલા છે. 4 BHK છે, 89 સ્ક્વેર યાર્ડના છે અને ઇમ્પોર્ટન્ટ છે ખોડલ ચોક અને મટુકી રેસ્ટોરન્ટની બહુ જ નજીક આવેલા છે. વેલકમ ટુ ઠેકાણું, તમારું પોતાનું સરનામું. 89 સ્ક્વેર યાર્ડનો આ 4 BHK બંગલો ક્યાં આવ્યો છે ખાસ યાદ રાખવાનું છે, મવડી એરિયામાં. અને આવા અહીંયા 4 બંગલોઝ અવેલેબલ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર તમને 1 બેડરૂમ મળશે અને મસ્ત વિશાળ પાર્કિંગ મળશે. બેડરૂમ અટેચ છે એટલે એજેડ લોકોને ત્યાં રહેવામાં વાંધો ન આવે. આ તમારી ફર્સ્ટ ફ્લોરની બાલ્કની. અહીંયા સરસ પ્લાન્ટેશન કે હિંચકો તમે રાખી શકો. આ સરસ મજાનો ફૂલ લાઇટ પીઓપી સાથેનો તમારો લિવિંગ એરિયા. લિવિંગ એરિયાની બાજુમાં જ તમે ડાઇનિંગ સેટ કરી શકો. અહીંયા સ્ટોરેજ તમે પ્લાન કરી શકો તમારા ફર્નિચરની અંદર. એલ શેપનું કિચન છે અને અહીંયા એક બહુ સરસ સુવિધા છે. કિચનની સામે જ યુટિલિટી વોશ એરિયા છે. એના પછી તમારો સેકન્ડ બેડરૂમ આવે ફર્સ્ટ ફ્લોર પર. અહીં બધા બેડરૂમની અંદર તમને માર્બલનો કબાટ બનાવી દેવામાં આવ્યા છે એટલે તમારે સીધું એને લાકડાથી પછી મઢવાના જ રહે. ફર્સ્ટ ફ્લોરનો પ્લાન આપણે જોઈ લીધો. લેટ્સ ગો ટુ ધ સેકન્ડ ફ્લોર. ત્યાં તમને 2 બેડરૂમ મળવાના છે, એ પણ બંને અટેચ. આ બાજુ તમારો 1 બેડરૂમ છે, એ અટેચ છે. બધી જગ્યાએ તમને માર્બલના કબાટ બનાવી આપવામાં આવ્યા છે એટલે તમારે ફર્નિચર માટે બહુ લાંબી મગજમારી ના કરવી પડે. સેકન્ડ ફ્લોર પર ફ્રન્ટમાં બાલ્કની પણ મળશે, એ પણ સરસ મજાની મોટી સિટિંગ બાલ્કની છે. અહીં આ ટાઈપના જુઓ તમે કબાટ બનાવેલા છે. અને આ માસ્ટર બેડરૂમની અંદર તમને ડ્રેસિંગ રૂમ પણ મળશે. અહીંયા તમે તમારું ડ્રેસિંગ ટેબલ બનાવી શકો અને પછી ત્યાં અંદર તમારું બાથરૂમ છે. તો આ રીતે તમારો સેકન્ડ ફ્લોરનો પ્લાન થઈ ગયો. અને હવે ટોપ ફ્લોરનો પ્લાન કહીએ તો ત્યાં 2 બાજુ અગાસી છે અને ત્યાં પણ સ્ટોરેજ એરિયા છે. વિશાળ મોટું સ્ટોરેજ છે અને આ ફોયર પણ આખી બહુ મોટી છે. અહીંયા તમારું મંદિર આવી જશે. એ અહીંયા સેકન્ડ ફ્લોરમાં પ્લાન કરેલું છે. આવા 4 BHK ના 89 સ્ક્વેર યાર્ડના બંગલાની ડીલ કરવા માટે અમારો કોન્ટેક્ટ કરો. સ્ટે ટ્યુન વિથ ઠેકાણું, તમારું પોતાનું સરનામું.